જય માતાજી મિત્રો, તો આપણે આવી ગયા છીએ ગૌશાળાની અંદર. તો આજે તમને બતાવવાની છે જે બીમાર ગાયું છે, આખલા છે, રેડલા છે, રેડલી છે, એ બતાવીશું. તો આજે આપણે છેલ્લા દિવસ પછી ગૌશાળાની અંદર આવ્યા છીએ. તો ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલને. જય ગૌ માતાજી. તમે જોઈ શકો છો મિત્રો કે બીમાર ગાયું છે, રેડલા છે, એમની હાલત જેવી હોય આ તમે જોઈ શકો છો. આપણે તમને બતાવી રહ્યા છીએ બીમાર જે રેડલા છે એ ઊભા થઈ શકતા નથી. તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે આને બે હાથ કરીશું, તકિયા ના આપે એ પણ તમને બતાવીશું. પછી તમે જોઈ શકો છો મિત્રો, આ રેડલું એવું છે ઊભું થઈ શકતું નથી, ખાલી બેઠું બેઠું રહેશે. પહેલાં તો પણ બતાવ્યા એ તો બે થઈ શકતા નથી, એ રેડલા બેઠા નહીં રહી શકતા. તમે જોઈ શકો છો મિત્રો કે જેટલા બીમાર છે, જેવા છે. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. તમે જોઈ શકો છો આ આખલો એવો છે જેના બે પગ આગલા દેખાય, કટિંગ કરીને એનું ઓપરેશન કરવું પડ્યું છે. એ ઊભો થઈ શકે છે પણ ચી ટાઈપનો ઊભો થાય છે, ટેચણાના હિસાબે બેહતો રહે અને આખો દાડો માડો પડ્યો રહે. ઊભો થવા જાય તો પગે દુખે નહીં, એટલે એ એમ જ રહે. તમે જોઈ શકો છો મિત્રો, એક ગાય એવી છે હમણાં જ વીણી છે, બહુ બીમાર છે. હારી એ થોડુંક દૂધ જ હોય એને, એટલે આ દૂધે હગા દોવા ના દે કે એવું કોઈ નહીં, દોવા ના દે, ખાસ કરીને રેડલાને પીવડાવે એટલું હોય. તો તમે જોઈ શકો છો કે આ ગાય એવી છે જે કશું ખાતી એ નથી હકીકતા, આપણે ખવડાવવા છે થોડુંક થોડુંક ખાય છે. તમે જોઈ શકો છો આખું એનું શરીર રાખી દીધું છે, બેહતી એ નહીં રહી શકતી હવે તે ગાય. તમે જોજો બીમાર ગાયું હોય હકીકતા ઊભી એ નહીં થઈ શકતી. એટલે ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ગાયના પગ તો તમે જોયા જશે જેટલી વાર, ના પગની હાલત જ જેવી છે ગાયની. આ ગાય તમને દેખાય ખાયરી બેઠી બેઠી એની પણ એવી જ છે. એ આગલા પગે એવા છે, પેલીના પાછલા પગ એવા છે. બે ગાયની હાલત એક જેવી જ છે. ખાસ કરીને મિત્રો તમે ગાય આ જો જેનું એક જ સેગડું છે, એ અડધું ભાગી ગયું હતું, એનું આપણે ઓપરેશન કર્યું હતું. એ ઓપરેશનવાળું તો તમને વિડીયાની અંદર બતાવાય નહીં, કે એ પણ તમને બતાવો. ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આ ગાયનું એક જ સેકડું છે, એ સેકડું ભાગ્યું હશે તારે એને જેટલી તકલીફ થઈ હશે. તમે જોઈ શકો છો એનું સેકડાવાળું ભાગે. તમે જુઓ મિત્રો, ગાયમાં જેટલી દશે થાય, જેટલી તકલીફ વાળી હોય, ગાય માતા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અમારી ચેનલને. આપણે આ સાઈડ આખલો ઊભો એ તમને બતાવશું. પાંજ તો મારવા તો આવે છે, એનું નામ શું છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આપણે નામ પાડેલું છે એનું. તમે વિડીયો આપણો એન્ટ્રી સુધી જોયો હોય તમને એનું ખબર હશે. જો કતરીને તાકે ખાલી આમ જો, ખાલી આપણો આમાં તો આમ છૂટો હોય ને તો આપણે તોડતા હોય, ઊભા જ રહી શકે નહીં. તોડા ચેવા એ આપણે પાછળ ને આપણે એની આગળ મારવા એવો આવે ને આખલો, તો જો ચેવો કતરીને તાકી રહ્યો છે. તમે જોઈ શકો છો આ પગે અપંગાય છે. તમે જોઈ શકો છો પગે ખાડો કેટલો લાગે છે ઉપરના ભાગે. તમે જુઓ મિત્રો, આ ગાયના પગ તો તમે જોયા જ છે મિત્રો, તો એ તમને વિડીયોમાં બીજી વાર બતાવી રહ્યા છે આપણે. તમે જોઈ શકો છો મિત્રો, ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ ગાય એવી છે ઊભી થઈ શકતી નથી હટ લઈને. તમે જુઓ મિત્રો, બીમાર ગાય જેટલી છે અહીંયા આવી ગાય છે જે હકડતા એની ઓળ પણ ઊભી નહીં રાખી શકતી. આપણે મિત્રો કીધું હતું જે તકિયા કરીને આપણે રેડલા બેહતા કરીશું, એ બેહતા કરી નાખ્યા છે મિત્રો. એ પણ તમને બતાવીશું વિડીયોની અંદર. તમે જુઓ મિત્રો, બે રેડલા જેમ પડે તો આપણે આવ્યા છેલ્લા દિવસે, એટલે મને હકડતા બેહતા કર્યો. તકિયા ના આપે બેહતા રહે, પણ કલાક બે કલાક રહેતા એમને થઈ જશે. આ એ આપણે આખો દિવસ તો ગૌશાળાની હાજર રહેતા નથી, રાતના આવે છે, રાતના સેવા થાય એટલી કરો, પણ થોડીક વાર થાય એટલે હલે, એટલે પેલું તકિયું ખસી જાય એટલે એ રેડલું એ પડી જ જાય. તમે જુઓ મિત્રો, જેટલી ગાય છે એ કોમેન્ટમાં જણાવજો મિત્રો. જેટલા રેડલા છે, જેવા તકલીફવાળા છે, કોઈ ખબર પડે એક કોમેન્ટ તો કરજો મિનિમમ. આપણે બધા દોડીએ વેણી ભેગા કરીશું, પછી એની અંદર ગવાર રાખીશું. ગવાર ઠંડો થાય પછી બધા રેડલાને મેલીશું જ ગવાર.
ગાય માતા માટે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે એવું કોક કરજો. જય ગૌ માતાજી મિત્રો, જય સનાતન ધર્મ કી જય.